ખેડાના ઠાસરાના એકલવેલુ ગામમાં તલાટી અને સરપંચનો ઘેરાવ કરવામાં આવ્યો। કારણ હતું 6 દિવસથી લોકોને પીવાનું પાણી નથી મળતું અને તેને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને ગ્રામજનોએ તલાટી અને સરપંચનો ઘેરાવ કર્યો। નવી મોટરના બિલ મૂકી જૂની મોટર રિપેર કરીને લાવતા ઘેરાવ અને રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો 6 દિવસથી લોકોને પાણી આપવામાં નથી આવતું અને તેને લઈ ગ્રામજનોએ તલાટી અને સરપંચનો ઘેરાવ કર્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, 6 દિવસથી લોકોને પાણી નથી મળી રહ્યું, શું કારણ? ચોક્કસથી ગીતા, 6 દિવસથી પાણી નથી મળી રહ્યું। જ્યારે પ્રાથમિક સુવિધા જે ગ્રામજનો છે તેમને ના મળતી હોય ત્યારે આવા દ્રશ્યો સામે આવે એ સ્વાભાવિક છે। કહી શકાય કે જે રીતના એકલવેલુ ગામ છે, એકલવેલુ ગામમાં છેલ્લા 6 દિવસથી ગ્રામજનોને પાણી નથી મળતું। તેનું મુખ્ય કારણ છે કે હું આપની પાસે આવીશ। આપણી સાથે સરપંચ ઉદયસિંહ ચાવડા જોડાઈ ચૂક્યા છે। ઉદયસિંહજી, શું કારણ રહ્યું લોકોને પાણી નથી મળી રહ્યું? લોકો રજૂઆત માટે આવ્યા હતા, શું ખાતરી આપવામાં આવી છે? બેન, અમે એવું તો મોટર બોરમાં ફસાયેલી ને જી, મોટર બોરમાં ફસાયેલી ને તો જીસીબી ની મદદ થી કાઢી તો ના નીકળી। પછી ક્રેન લાયા, ક્રેન ની મદદ થી 2 દિવસ મજા મોટર કાલે રાતે 9 વાગે નીકળી। આજે સવારે રાતે નીકળી એટલે આજે સવારે 9 વાગે કાઢી, 10 વાગે બોધવા લઈ ગયા। શિવાલા જઈને 10 વાગે બોધાઈને 2 વાગે લાઈન ફિટ કરવા બેહાડી તો ગામજનો એવું કે તમે મોટર નવી નાખી દેવું બોલે છે। જી, તો હવે એ મોટર બોધીને લાયા તો એને બેહાડવા દેતા નહીં, એમ નવી નાખી દે એમ કે। તો નવી બેન અત્યારે ભંડોળ તો હોવું જોઈએ એમ। તાત્કાલિક એકદમ નવી મોટર આવતા અમદાવાદ મંગાવું તો 2 દિવસ તો લાગે એમ। બીજું કાંઈ પ્રોબ્લેમ છે નહીં। પાણી ક્યારે મળશે હવે? પાણી અત્યારે લગભગ અડધો કલાકમાં ચાલુ કરી દઈશું। ફ્રેન્ડ તૂટી ગઈ, ફ્રેન્ડ ડાકો લેવા આવ્યો છું। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો ખેડાના ઠાસરાના એકલવેલુ ગામમાં લોકોએ ઉગ્ર રજૂઆત કરી તલાટી અને સરપંચને પાણી ન આવતા અને સરપંચનું હાલ તો કહેવું છે કે જે નવી મોટર હતી એ નવી મોટરના બિલ મૂકી અને જૂની મોટર રિપેર કરાવીને લાવવામાં આવી હતી અને તેના કારણે વિલંબ થયો હતો। જો કે હવે લોકોને પાણી મળી રહેશે, હવે આ મોટર રિપેર કરાવી લેવામાં આવી છે। નીતેન્દ્રસિંહ ચૌહાણ તલાટી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નીતેન્દ્રસિંહજી, જે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, પાણી નહોતું મળતું, શું કારણ રહ્યું અને કેટલા સમયમાં હવે પાણી મળશે? પાણી હવે થઈ ગયું છે, મોટર આવી ગઈ છે, સરપંચ ને બધું એક્ટિવ થઈ ગયા છે। હમણાં કદાચ અડધા કલાકમાં કે કલાકમાં પાણી આવી ગયું। કારણ મારા ખ્યાલથી કદાચ મોટર નાખી દીધી છે, પાણી ચાલુ થઈ ગયું છે કદાચ। જી, અને ગામ લોકો જે પ્રકારની વાત કરી રહ્યા છે કે નવી મોટર નાખવામાં આવે, કારણ કે વારંવાર જૂની મોટરના કારણે આ પ્રકારના પ્રશ્નો સર્જાય છે કે કેમ? હા, તો એનું પણ સોલ્યુશન થઈ ગયું હતું। ગામવાળા બધા આવ્યા હતા અને સરપંચ આવ્યા હતા, બધા સભ્યો હાજર હતા, બધાએ મળીને ડિસ્કસ કરી લીધું છે। 1-2 દિવસમાં નવી મોટર આવી જશે। આ પહેલા પણ શું આ પ્રકારે મોટર રિપેર કરવાની ફરજ પડી હતી અને લોકોને પાણી નહોતું મળ્યું? આ પહેલા પણ આ પ્રકારની બનાવ બન્યો છે? કદાચ હશે એવું, કેમ કે હું તો નવો છું, કદાચ એવું હશે, કદાચ પહેલા બન્યું હશે, પણ ટૂંકમાં અત્યારે સોલ્યુશન આવી ગયું છે એનું। ગામવાળા બધા એગ્રી થઈ ગયા છે, સરપંચ ને બધા ડિસિઝન લઈ લીધું છે। હવે 1-2 દિવસ નવી મોટર આવી જશે અને હાલ પાણીની સમસ્યાનો કોઈ પ્રોબ્લેમ નહીં। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો નવી મોટર ના બિલ મૂકી અને જૂની મોટર છે રિપેર કરાવવામાં આવી હતી અને તેને લઈ ગામ લોકોએ જો કોઈ રોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ હાલમાં તો ગ્રામજનોને સમજાવી લેવામાં આવ્યા છે અને પાણી પણ શરૂ કરી દેવામાં આવ્યું છે।